કરીશું મૂડી નફાનો. મૂડી નફામાં કરમુક્તિનો લાભ તમે કેવી રીતે મેળવશો એ માં આપણે ઘણી બધી કલમોની ચર્ચા આપણે કરવાની છે. પણ કલમ 54 ઈસી કલમ 54B આ બધી કલમો નો અભ્યાસ તમારે કેમ કરવાનો છે એની ટૂંકમાં આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો કપાતો એટલે શું એને જાણી લઈએ. તો સિમ્પલ એક જવાબ આપો મને કે જ્યારે પણ તમે રોકાણ કરો એ રોકાણ શા માટે કરો છો? તો કે આપણને કંઈક મળે, બરાબર. શું મળે? તો કે વ્યાજ મળે, ડિવિડન્ડ મળે, એના માટે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, બરાબર. પણ જ્યારે તમે કરવેરાની વાત કરતા હો, કરવેરાની વાત કરતા હોય તો એમાં કપાતો શબ્દ જે છે એ કરદાતાના લાભ માટે ઉપરાંત સરકારના ફાયદા માટે બંને માટે આપણે રોકાણ કરતા હોઈએ છીએ. સૌથી પહેલા કરવેરા રાહત આપવા માટે, બીજું છે કે કર ભરનારને વેરા ભરવા માટે પ્રોત્સાહિત કરવા માટે. કરવેરા ભરવા માટે પ્રોત્સાહિત ક્યારે થાય? જ્યારે એને ટેક્સ બેનિફિટ મળે ત્યારે. બીજું સરકાર દ્વારા નક્કી કરેલા સાધનો દ્વારા ભંડોળ ઉભા કરવા માટે. એટલે સરકારે નક્કી કરેલા જે ધારાધોરણો છે એ પ્રમાણે તમારું રોકાણ કરવું જોઈએ. જેમ કે મકાનનું તમારે મકાન તમે ખરીદો છો તો મકાન તમે તમારા માટે ખરીદો છો, પણ પૈસા તો ઇનડાયરેક્ટલી ટેક્સ સ્વરૂપે જાય. એ ક્યાં જાય છે? તો કે સરકાર પાસે જાય છે. સ્ટેમ્પ ડ્યુટી ભરો છો, હે ને? એટલે બીજું કે કલમ 54 ની વાત કરો તમે તો તમારી પાસે કલમ 54 શેના માટે છે? તો તમારે બોન્ડમાં રોકાણ કરો. એ NHAI કે RECL બહાર પાડેલા હોય, પછી પાવર કોર્પોરેશન ફાઇનાન્સે બહાર પાડેલા હોય, ઇન્ડિયન રેલવે કોર્પોરેશને બહાર પાડેલા હોય, ઇવન નાબાર્ડ દ્વારા બરાબર નક્કી કરેલા NHAI ના બોન્ડ હોય જેનું મૂલ્ય જેની મુદત 5 વર્ષની હોય, એવા બોન્ડમાં તમે રોકાણ કરો તો તમને ટેક્સ બેનિફિટ મળે છે કલમ 54 ના હેઠળ, હે ને? તો પરોક્ષ રીતે કર બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા. એટલે ઇનડાયરેક્ટલી તમે જોવા જાવ તો તમે ટેક્સ બચાવવા માટે શું કરો છો? રોકાણ કરો છો. રોકાણ છે એક પ્રકારની બચત છે. કોઈ પણ વ્યક્તિ જયારે રોકાણ કરતો હોય તો એની પાસે કોઈ લોન લઈને બચત ના કરે, પણ ઘરમાં ખર્ચા ઓછા કરે, જેને આપણે કહેવાય ગૃહ બચત. તો ગૃહ બચત કરી અને પોતે રોકાણ કરતો હોય છે. પછી જે ઊભી કરવામાં આવેલી બચતને દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી થાય. તો કોઈ પણ વ્યક્તિ રોકાણ કરે છે તો એ મૂળભૂત રીતે જાય છે ક્યાં? તો કે સરકાર પાસે. તમે LIC માં પૈસા રોકો, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો, શેર બજારમાં પૈસા રોકો, જમીન મકાનમાં પૈસા રોકો, હે ને? બોન્ડમાં પૈસા રોકો, તો મૂળભૂત રીતે જાય છે ક્યાં? તો કે બધા પૈસા જાય છે સરકાર પાસે. એટલે જે પૈસા ક્યાંક દેશના આર્થિક વિકાસમાં કામ લાગશે. બજેટ જોવો છો ને? બજેટમાં જોજો, બજેટમાં 2 સાઈડ હોય, આવક અને જાવક. તો બજેટમાં નાણાં કોની પાસેથી આવે છે? પબ્લિક પાસેથી, ટેક્સ સ્વરૂપે આવતા હોય, બરાબર. પછી જે એક જ સ્થાને બધા નાણાં ભેગા કરવાના, જુદા જુદા સાધન દ્વારા, બરાબર. તમે જોવું કે બધા લોકોની માનસિકતા અલગ અલગ હોય. દરેક વ્યક્તિ એક જ જગ્યાએ રોકાણ કરતો નથી. કરદાતા છે તો કરદાતા પણ અલગ અલગ રીતે પોતાનું કરવેરા આયોજન કરતો હોય છે. તો એ કરવેરા આયોજન શાના માટે કરે છે? તો કે બચત વધારવા માટે. તો બચત તો જે છે, બરાબર, એ એક જગ્યાએ નથી થતી. કોઈ સેવિંગ બેંકમાં પૈસા રોકે, કોઈ પોસ્ટ ઓફિસમાં પૈસા રોકે છે, કોઈ જમીનમાં પૈસા રોકે છે, કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકે છે, કોઈ વીમા પ્રીમિયમ એટલે LIC માં પૈસા રોકે છે, કોઈ વીમા કંપનીમાં પૈસા રોકે છે. તો દરેકનું માનસિકતા, દરેકનું રિસ્ક ફેક્ટર અલગ અલગ હોય, દરેકનું ઇન્ટેન્શન અલગ હોય રોકાણ કરવાનું. તો આ બધું કરવા માટે, બરાબર, બચતો જે છે
એ ધીમે ધીમે ભેગી થતી હોય છે. બીજું કે આપણે મૂડી નફાની વાત કરતા હોય તો મૂડી નફાની અંદર કલમ 54 જે છે, સૌથી પહેલી કલમ કઈ છે? કલમ 54. તો કલમ 54 શું છે? તો કે રહેઠાણ માટે ઉપયોગમાં લેવાતી મકાન મિલકતના વેચાણ એટલે હસ્તાંતરણ પર ઉદ્ભવેલ નફો. એક વસ્તુ વિચારો તમે કે મકાન ખરીદવાનું હોય દરેક વ્યક્તિએ, બરાબર? તો મકાન ખરીદ્યા પછી પૈસા આપણે પડ્યા રાખતા નથી જોડે. તમે ક્યારે તમારું મકાન વેચ્યું હોય, બરાબર, મમ્મી પપ્પાને પૂછજો ક્યારેક કે આપણે મકાન વેચ્યું હતું ને પૈસા ક્યાં ગયા? તો કે ક્યાંક ને ક્યાંક રોકાણ કર્યા હશે, હે ને? તો જ્યારે તમે મકાન ખરીદતા હોય, બરાબર, અને મકાન વેચતા હોય, તો પહેલી વસ્તુ, મકાન જ્યારે વેચીએ છીએ ત્યારે આપણને છે ને જે વર્ષે જેટલામાં મકાન ખરીદ્યું હોય એનાથી વધારાની કિંમતમાં આપણે બજારમાં ચાલતી કિંમતે આપણે રોકાણ કરીએ છીએ. હવે જે રોકાણ કરવાની પેટર્ન જે છે, બરાબર, ઘણા લોકો પોતાના રહેઠાણ માટે ઉપયોગ માટે મકાન લેતા હોય, ઘણા લોકો એ પોતાના બચત કરવા માટે કે ભાઈ મારી પાસે પૈસા થોડા છે તો એક મકાન બીજું એકતા લઈને મૂકી દઉં. શા માટે? તો કે આજે મકાન એક લઈશ એની કિંમત સેમ રહેવાની નથી. જમીન અને મકાનની આ વસ્તુ ફિક્સ છે કે ભાઈ એ વસ્તુની કિંમત પડી સેમ ના રહે એમ. 5-10 વર્ષે, બરાબર, જેમ સોનાનો ભાવ વધતો જાય છે બજારમાં, જેમ ચાંદીનો ભાવ વધતો જાય, એમ જમીન મકાનનો પણ ભાવ વધતો જાય છે. એમાં સૌથી વધારે મકાનનો ભાવ વધતો જાય છે, હે ને? તો કલમ 54 એ શું કહેવા માંગે છે? તો કે કલમ 54 તમને એમ કહેવા માંગે છે કે કલમ 54 માં તમારે સિમ્પલ, જો તમે મકાન વેચો છો અને એનું રોકાણ અને એમાંથી જે નફો થાય છે, બરાબર, અને એ તમે બીજા મકાનમાં રોકશો નફો, તો એના માટે કલમ 54 આપણને લાગુ પડે છે, રાઈટ? મકાન વેચી, હવે બીજું મકાન ની વાત આપણે કરીએ છીએ, બરાબર, એટલે એક વસ્તુ મગજમાં રાખવાની કે આ મકાન જે છે એ લાંબા ગાળાની મિલકત છે કે ટૂંકા ગાળાની, બરાબર? તો જે છેલ્લે આપણે સમજાતા એ પ્રમાણે એ બી હસ્તાંતરણ કરવામાં આવેલ મકાન મિલકતો લાંબા ગાળાનો મૂડી નફો હોવો જોઈએ. એટલે કે 24 માસ 24 માસ કે તેથી વધુ સમયનો માટે માલિકે રહેઠાણું મકાન ધારણ કરેલ હોય એમ, બરાબર. અને બીજું, આ 24 માસનો સમયગાળો જે છે, પહેલા તો 36 માસનો હતો, પણ ક્યારે? તો કે 31/3/2017 પહેલા જો તમે મૂડી નફો ગણતા હોત, 31/3/2036 પહેલા, બરાબર, જો રોકાણ કરેલું હોય તો તમારે 36 માસ ધ્યાનમાં લેવા પડે. 31/3/2017 પહેલા મકાનનું રોકાણ કર્યું હોય તો, બરાબર. પરંતુ જો તમે 31/3/2017 પછી તમે મિલકતમાં રોકાણ કરો છો તો તમારી લાંબા ગાળાની મિલકત માટે તમારે 24 માસનો સમયગાળો ધ્યાનમાં લેવો પડે. કારણ કે ઇન્કમટેક્સ બિલમાં, એટલે કે તમારું જે ફાઇનાન્સ એક્ટ જે આવે છે, બરાબર, નાણાકીય ધારો 2017, એના પછી આપણા નિયમ તમારા પાસે આવ્યો છે કે ભાઈ તમારે મકાનનો જે લાંબા ગાળાનો સમયગાળો છે, બરાબર, 31/3/17 પહેલા એ મકાન તમારું એ 36 માસ માટે તમે ધારણ કરતા તો એને તમે લાંબા ગાળાની મિલકત કહેતા. પણ 31/3/17 પછી તમે જે મિલકત ધારણ કરો તો એના માટે ઇન્કમ ટેક્સમાં નવો નિયમ આવ્યો કે ભાઈ તમારું મકાન 24 માસ માટે તમે ધારણ કરો છો તો એ તમારું લાંબા ગાળાની મૂડી મિલકત બનશે, રાઈટ? એટલે પહેલો પોઈન્ટ તમે સમજ્યા કે લાંબા ગાળાનો મૂડી નફો એમાં પણ મકાન, એમાં 24 માસ ક્યારે ગણવા અને 36 માસ ક્યારે ગણવા, રાઈટ? અને જો બહુ નાની વાતો છે, ધીમે ધીમે સમજશો તમે. એટલે જ્યારે પણ તમે આ લેક્ચર સાંભળો છો ત્યારે ડિસ્ટર્બન્સ ના હોય, શાંતિથી બેઠા હોય ત્યારે લેક્ચર સાંભળવો. અને જે કંઈ ફોટો હું તમને બતાવું છું એમાં તમને લાગતું હોય કે ભાઈ આ ઉપયોગી પોઈન્ટ છે તો એ તમારે ચોપડામાં લખવાનું રાખજો. એનું કારણ છે ખાલી સાંભળવાથી યાદ રહેતું નથી. તમે જ્યારે સાંભળતા હોય ત્યારે થોડું થોડું લખવાનું રાખો. જો લખતા રહેશો તો એ તમારા માટે ફાયદામાં રહેશે, રાઈટ? હવે જો આગળ જોઈએ થોડું કે જ્યારે મારે મકાનમાં નાણાં રોક્યા છે, બરાબર, મકાનમાંથી નફો થયો છે, મકાનમાંથી નફો થયો છે વેચાણથી, તો હવે શું કરવાનું? તો કે હવે
મારે કર મુક્તિનો લાભ લેવાનો, બરાબર? તો એના માટેના અમુક નિયમો છે. હવે નિયમો ધીમે ધીમે એક એક વાંચતો જઉં છું. સિમ્પલ વસ્તુ કે તમે રહેઠાણના નવા મકાનની ખરીદી કરી છે, બરાબર? તો ખરીદી તારીખ એટલે જે વેચાણ તારીખ છે એના 1 વર્ષ પહેલા અથવા તો જે મકાન વેચો છો એના પછીના 2 વર્ષમાં મિલકત ખરીદેલી હોય તો તમને કલમ 54 નો લાભ મળશે. આ બરાબર સમજો. સમજો કે આજે માર્ચ મહિનો ચાલે છે, 31/3/2025 આવતીકાલે, રાઈટ? એટલે સમજો ને કે આપણે આ વર્ષની આખર તારીખ છે. ફાઇનાન્સિયલ આપણે કે નાણાકીય વર્ષની આખર તારીખ એટલે આવતીકાલે 31/3/2025. હું એમ કહું છું કે 31/3/2025 ના રોજ તમે મકાન ખરીદો, હે ને? તો એ મકાન તમે ખરીદો છો, વેચો છો, તો કદાચ તમે ગયા વર્ષે એટલે 2024માં જો મકાન ખરીદ્યું હોય, 31/3/24 પછી મકાન ખરીદ્યું હોય, અથવા તો આવતા વર્ષમાં એટલે 1/4/2025 થી 31/3/2027 સુધી 2 વર્ષ થશે તમારા, ગણો એટલા, બરાબર? કેમ કે 25 થી 26 અને 26 થી 27, તો ત્યાં સુધી તમને આ કરમુક્તિનો લાભ મળશે, બરાબર? બીજો પોઈન્ટ, રહેઠાણના નવું બાંધકામ. હવે ખાલી તમે મકાન તૈયાર લો એના માટેનો નિયમ નથી, પણ તમે રહેઠાણનું મકાન નવું બાંધકામ કરાવો છો, બરાબર? તો રહેઠાણની મકાન મિલકતની વેચાણ તારીખ પછીના 3 વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ થયેલું હોવું જોઈએ. જો મિલકત ફરજિયાતપણે ધારણ કરવામાં આવે તો દર્શાવેલ સમય 1, 2 અને 3 વર્ષ માટે જે તે તારીખે વળતર મળ્યું હશે તે તારીખથી ધ્યાનમાં લેવાશે. એટલે અહીં કહેવા શું માંગુ છું આપણે ઇન્કમ ટેક્સ કે ભાઈ તમે જે મકાન લો છો ને, જે બાંધકામની વાત કરો છો, એ બાંધકામ તમારું જ્યારે તમે મકાન લઈ લો એના 3 વર્ષમાં તમારું બાંધકામ પૂર્ણ થયેલું હોવું જોઈએ, તો જ તમને એનો કરમુક્તિનો લાભ મળશે. પછી નિર્ધારિત સમયમાં ખરીદેલ મકાન અથવા બાંધકામ કરેલ નવી મકાન મિલકત ભારતમાં આવેલી હોવી જોઈએ. એ તો સીધી વસ્તુ છે ને, આપણે ભારતમાં રહીએ છીએ અને મૂડી નફો ભારત ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ભારતનું જ છે, અને એનો લાભ લેવો હોય તો તમને મકાનનું જે પોઈન્ટ જે છે એ મિલકત તમારી ભારતમાં હોવી જોઈએ. પછી આકારણી વર્ષ 2015-16 થી આ જોગવાઈ લાગુ પડે છે, બરાબર? પછી 2020 આપણી પાસે નવો જે નિયમ આવતા જાય છે, હું દરેક ધીમે ધીમે હું ચર્ચા કરતો જાઉં છું કે આકારણી વર્ષ 2021 થી અમલમાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે મકાન મિલકતના વેચાણથી લાંબા ગાળાનું મૂડી રોકાણ 2 વર્ષ 2 મકાન ખરીદીને પણ કરી શકાય. એટલે વર્તમાન આવકવેરા કાયદા પ્રમાણે મકાન મિલકતના વેચાણથી થયેલા લાંબા ગાળાના મૂડી નફાનું રોકાણ માત્ર એક જ નવી મકાન મિલકત ખરીદીને કરી શકાય, પરંતુ 2020-21 થી અમલમાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે હવે તમારે જો રોકાણ કરવું હોય તો વ્યક્તિ અને એચયુએફ બંને 2 મકાન ખરીદીને પણ કલમ 54 નો લાભ મેળવી શકશે. તમે જોઈ શકો છો કે સરકાર હવે સમય એવો આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ એક જ મકાન લે અને એના કલમ 54 નો લાભ મળે, અને બીજું મકાન લે એને કલમ 54 નો લાભ ન મળે. એટલે પછી એને એવું લાગે કે ભાઈ આપણને કરમુક્તિનો લાભ તો મળતો નથી, તો બીજું મકાન શા માટે લેવું જોઈએ? દરેકનું માઇન્ડ સરખું હોતું નથી. કોઈ વ્યક્તિ ખાલી કરવેરા બેનિફિટ માટે જ મકાન લેતો હોય તો પછી એના માટે તો લોસ થયો. એટલે સરકારે નક્કી કર્યું કે ભાઈ હવે એક કામ કરો, જો વ્યક્તિ 1 વર્ષમાં 2 મકાન લેશે તો 2 મકાનનો પણ લાભ એને કલમ 54 માં આપવો જોઈએ, બરાબર? બીજું, આ મકાનનું બાંધકામ શરૂ કરવાનો સમય, એટલે સમય મહત્વનું પરિબળ અહીંયા નથી. એટલે કે વેચાણ પહેલા, હસ્તાંતરણ શબ્દ પહેલા શરૂ થયેલા હોઈ શકે, અને આ બાંધકામની હસ્તાંતરણની તારીખથી
3 વર્ષમાં બાંધકામ પૂર્ણ થયેલું હોવું જોઈએ. પછી કર ભરનાર મકાનનું બાંધકામ ત્રીજા પક્ષકાર દ્વારા કરવામાં આવે તો તે માન્ય છે, પણ બાંધકામ એ એસએસસીએ કરેલું હોવું જરૂરી નથી. તમે જુઓ, મકાન લેવાની વાત નથી, અહીંયા સિમ્પલ એક મકાનનું બાંધકામની વાત કરેલી છે. બરાબર, કે મકાનનું બાંધકામ જે છે એ એસએસસીએ કરેલું હોવું જરૂરી નથી, એ થર્ડ પાર્ટી પણ કરી શકે છે. બરાબર, પછી જે સહકારી મંડળી દ્વારા બનાવવામાં આવેલા મકાનની ફાળવણી કરનારને કર ભરનારને થઈ હોય તો તે પણ નવા બાંધકામ તરીકે ગણવા પાત્ર છે. એટલે સહકારી મંડળીએ મકાન બનાવીને તમને આપ્યું હોય, બરાબર, તો કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ જેવી ઘણી બધી અત્યારે સ્કીમો ચાલે છે ને, કોઓપરેટિવ સંસ્થાઓ, બરાબર, સહકારી મંડળીઓ, તો જો એ મકાન ટ્રાન્સફર કરે છે તો પણ એ મકાન તમારું શું ગણાશે? બાંધકામ તરીકે કરપાત્ર ગણવાપાત્ર ગણાશે. પછી જે જો કર ભરનાર દ્વારા ઉપર દર્શાવેલા સમયમાં પૂર્ણ અવેજ અથવા તો મહત્વનો ભાગ ચૂકવેલ હોય તો મિલકતની માલિકીનું હસ્તાંતરણ ન થયું હોય તો પણ કલમનો લાભ મળે છે. બીજું, વેચાણનો દસ્તાવેજ અથવા મકાનનો કબજો ઉપર દર્શાવેલી તારીખ પછી મળ્યો હોય તો પણ કલમનો લાભ થઈ શકે છે. તમે જુઓ, ઇન્કમ ટેક્સે એટલી બધી સરળતા કરી દીધી છે કે તમે કલમ 54 નો લાભ તમે લેવા માંગો છો તો આ જોગવાઈનો ઉપયોગ એક મકાનના હસ્તાંતરણ એટલે કે વેચાણ કે પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી, એટલે એના પછી પણ તમે લઈ શકો છો. ટૂંકમાં, પછી મિલકતની ફેરબદલીની તારીખથી મકાન મિલકતનું બાંધકામ 3 વર્ષમાં પૂર્ણ થયેલું હોવું જોઈએ, અને બાંધકામ શરૂ કર્યા તારીખ મહત્વની નથી. તમે જો અહીંયા ક્યાંય એવી તારીખ નથી આવી કે ભાઈ બાંધકામ આ તારીખે શરૂ થયેલું હોવું જોઈએ, પણ બાંધકામ જે છે એ પૂર્ણ ક્યારે થયું છે એ વધારે મહત્વનું છે. એટલે મકાનનું બાંધકામ તારીખ એટલે ફેરબદલી તારીખ પહેલા શરૂ થયેલ હોઈ શકે છે. બરાબર, પછી જ્યારે મકાનની ખરીદી અંગે મોટો ભાગ અવેજ ચૂકવેલ હોય અને મકાન મિલકતનો કબજો મેળવેલ હોય તો કલમ 54 નો લાભ મળે છે. ઉપરાંત જો નિર્ધારિત સમયમાં ખરીદી અંગેનો દસ્તાવેજ કરવામાં આવેલ હોય અને કબજો નિર્ધારિત તારીખ પછી પણ મળે તો આ કલમનો લાભ મળશે. રાઈટ, એ જો કલમ 54 નો લાભ લીધો હોય અને નવી ખરીદી નું મકાન એટલે નવી ખરીદેલી મિલકતનું ની પ્રાપ્તિ એટલે કે બાંધકામ તારીખથી 3 વર્ષમાં હસ્તાંતરણ કરવામાં આવે તો કલમ 54 નો લાભ પાછો ખેંચવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે. જો મકાન તમે ખરીદો છો તો એ મકાન ઓછામાં ઓછા તમારે 3 વર્ષ તમારે ધારણ કરવાનું છે. જો તમે 3 વર્ષ ધારણ નહીં કરો, એટલે નવું મકાન તમે જે ખરીદશો એની વાત કરું છું, જે મકાન તમે ધારણ કરો છો એ મિનિમમ તમારે ઓછામાં ઓછા 3 વર્ષ તો તમારે રાખવાનું જ છે. જો તમે 3 વર્ષ મકાન નથી રાખતા અને વેચો છો તો તમને મળેલી કલમ 54 ની કરમુક્તિનો લાભ એ ઇન્કમ ટેક્સ પાછો લઈ લેશે. આ એવું કહેવા માંગે છે. રાઈટ, પછી જો અહીંયા એક ફોર્મેટ આપ્યું છે જે સમજવા માટે ટૂંકા ગાળાની મૂડી નફાની ગણતરી માટે કે ભાઈ વેચાણનો અવેજ માઇનસ નવા મકાનની મૂળ કિંમત પડતર, બરાબર, અને કલમ 54 પ્રમાણેનો લાભ. તો આ અહીંયા પોઈન્ટ આપણે પૂરું કરીએ છીએ. થોડું સમજી લઈએ કે મૂડી નફાની રકમ નવા મકાનની પડતર બરાબર સંપૂર્ણ કરમુક્તનો. એટલે કહેવા શું માંગે છે? બરાબર, કે મૂડી નફાની જે રકમ છે ને એના કરતા તમારા નવા મકાનની પડતર વધારે હોવી જોઈએ, તો તમારો પૂરેપૂરો નફો કેવો થઈ જાય? કરમુક્ત થઈ જાય. બીજો પોઈન્ટ છે કે મૂડી નફાની જે રકમ જે છે, બરાબર, એ નવા મકાનની પડતર કરતા વધારે હોય તો પછી જેટલી રકમ ગણાય, બરાબર, એ તમારે કરપાત્ર ગણાય. હવે એક પોઈન્ટ એ પણ સમજી લો કે સપોઝ એવો કોઈ વ્યક્તિ એવો હોય કે ભાઈ મારે મકાન લીધું, જેમ કે સપોઝ એક્ઝામ્પલ આપું તમને
કે ભાઈ 3 કરોડનું મકાન આપણે વેચ્યું. હવે 3 કરોડના મકાનની સામે હું 2 કરોડનું મકાન ખરીદી શકું છું અને 1 કરોડનું મકાન, બરાબર, 1 કરોડ પૈસા મારી પાસે પડ્યા રહે છે. હવે 1 કરોડ નાણાં, બરાબર, એ નાની રકમ નથી. તો એના પર જો તમારે ઇન્કમ ટેક્સ ના ભરવો હોય તો શું કરવાનું? તો કે આવી રકમ પર ઇન્કમ ટેક્સ ના ભરવો હોય તો કઈ જ નહીં. જે રાષ્ટ્રીયકૃત બેંકો છે, જે સરકારે નક્કી કરેલી છે, બરાબર, એમાં HDFC પણ છે, સોરી IDFC, તો હા IDFC નથી, IDBI એક બેંક છે, બરાબર. એ ઉપરાંત સરકારે નક્કી કરેલી કેન્દ્રીય જે રાષ્ટ્રીયકૃત બેંકો છે, એમાં એક સ્કીમ ચાલે છે, કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ, બરાબર. એને કહેવાય ડિપોઝિટ યોજના. એટલે સપોઝ તમે મકાનમાં રોકાણ નથી કરી શકતા, તમે મકાનમાં રોકાણ નથી કરી શકતા, તો તમારે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં નાણાં રોકી દેવાના, તો પણ તમારો નફો એ કરમુક્ત થઈ જશે. એને કહેવાય તમારી ડિપોઝિટ યોજના. એટલે આપણને પ્રશ્ન થાય કે ડિપોઝિટ યોજના એટલે શું? તો ડિપોઝિટ યોજના બીજું કઈ જ નથી. ડિપોઝિટ યોજના તમારા માટે એ બતાવે છે કે તમે જો રોકાણ નથી કરતા, જો હું અહીં વાંચતો નથી પણ તમે જોઈ શકો છો, બરાબર, મેં જે શબ્દ બોલ્યો ને એ શબ્દ અહીંયા છે. તો સપોઝ તમે મકાનમાં નાણાં રોકતા જ નથી અને તોય તમારે લાભ લેવો છે, તો બધા નાણાં તમે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં નાણાં રોકી દો, તો બધા નાણાં તમારે કેવા થઈ જશે? કરમુક્ત થઈ જશે, બરાબર. તો અહીંયા જે નિયમ આપેલા છે, બરાબર, એ સિમ્પલ તમે સમજી ગયા હશો એવું માની લઉં છું કે મિલકત ખરીદવા માટે તમે નાણાં રોકો છો, તેમ છતાંય તમારી પાસે નાણાં બચે છે. તો એ નાણાંનું શું કરવાનું? તો કે આપણી પાસે રિટર્ન ફાઇલ કરવાની જે તારીખ છે 31મી જુલાઈ, બરાબર, અથવા તો 30 સપ્ટેમ્બર, જે આકારણી વર્ષમાં હોય. જો કે આકારણી આવકવેરા ધારા હેઠળ તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે મૂડી નફાની ડિપોઝિટ યોજના એ અમલમાં મૂકેલી છે. એટલે આ ખાતું કોઈ રાષ્ટ્રીયકૃત બેંકની શહેરી ખાતામાં ખોલાવી શકાય, બરાબર. ગ્રામીણ બેંકોમાં ના હોય પણ શહેરી ખાતામાં વાત કરી જ આપણે, બરાબર. એટલે આવકવેરા રિટર્ન સાથે આવકવેરા અધિકારીને આકારણી માટે પણ આ વસ્તુ સુપરત આપણે કરવામાં આવે છે. શું પાછું એટલે આપવું પડશે કે રોકાણ કર્યું છે, તો કે હા, તો લાવો પાસબુક. તો એ ડિટેલ તમારે રિટર્ન ફાઇલ કર્યું હશે એની જોડે તમારે જોડવી પડશે, બરાબર. એટલે કર મુક્તિની રકમ બરાબર મકાનમાં રોકાણ પ્લસ યોજનામાં જમા કરાવેલ રકમ, બરાબર. આ બધી રકમ તમારે કલમ 54 હેઠળ તમારે બાદ મળશે. આપણે આટલું જોયું, દરેક મિત્રોને ખબર પડી હશે અને હું શાંતિથી તમને સમજાવતો જાઉં છું, બરાબર. એટલે તમે શાંતિથી સાંભળજો. આપણે ખાલી આ કલમ 54 સમજાય છે, રાઈટ. હવે આપણે નવી કલમ સાથે પાછા બીજા ટોપિકમાં જઈશું. ત્યાં સુધી આપણે વાણીને વિરામ આપું છું. થેન્ક યુ.